અમદાવાદમાં એએમસીએ પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું છે। કોઈ ખરીદનાર ન મળતા એએમસીએ કિંમત ઘટાડી છે। મિલકતોના વધતા ભાવ વચ્ચે પ્રાઇમ લોકેશનમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો। અગાઉ પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ 367 કરોડમાં વેચવા કાઢ્યું હતું। ભાવ ઘટાડી હવે 231 કરોડમાં વેચવા કાઢ્યું। 98 ઓફિસ સાથે તૈયાર થયું હતું મલ્ટી લેવલ પાર્કિંગ। 30,000 ચોરસ મીટર બિલ્ડઅપ એરિયા સાથે આ આખું પાર્કિંગ તૈયાર થયું છે। આ પાર્કિંગ માટે અગાઉ 4 વખત ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી, તો આયોજન વગર પ્રોજેક્ટ ઊભા કરી દેવાતા હવે આ પ્રકારની નોબત આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન કામ કરીને ઇમારત તો ઊભી કરી દેતું હોય છે, પરંતુ પૂર્વ આયોજન ના કર્યું હોવાને કારણે ઘણીવાર એ ધોળા હાથી સબાન સાબિત થતા હોય છે। એ જ પ્રકારને એક બનાવ અમદાવાદના સૌથી જે પ્રાઇમ લોકેશન કહી શકાય એ પ્રકારનું આનંદનગર 4 રસ્તા પાસેનું આ 2.5 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલ પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ છે કે જેને મોટાભાગની દુકાનો છે અથવા તો જ્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે એક ખાલી જ રહ્યું હતું। કોઈ પણ વ્યક્તિ દ્વારા એને ખરીદવામાં રસ દર્શાવવામાં આવ્યો ન હતો અને એના જ કારણે આ 98 દુકાનો અને ઓફિસો સાથેનું જે સમગ્ર મલ્ટી લેવલ પાર્કિંગ છે એને મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરીમાં 367 કરોડ રૂપિયામાં વેચવા કાઢવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ એને ખરીદદાર મળ્યું ન હતું ને એના જ કારણે એની કિંમતમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાએ એને 231 કરોડમાં વેચવા માટેની તૈયારી દર્શાવી દેવામાં આવી છે અને એની કિંમત પણ ઘટાડી દેવામાં આવી છે। જે અત્યારે હાલ જે કિંમત કરવામાં આવી છે એ મુજબ 15,000 ચોરસ મીટર જગ્યા છે મનપા પોતાના હસ્તક રાખશે અને બાકીનું તમામ જે છે એ આ આખું જે પાર્કિંગ છે એ વેચવા કાઢવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે। ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો એ પણ થતા જોવા મળી રહ્યા છે કે શું મહાનગરપાલિકા અને એના અધિકારીઓ જ્યારે આયોજન કરવા બેસતા હોય છે ત્યારે એ પૂર્વ આયોજન નથી કરતા હોતા અથવા તો જ્યારે પ્રોજેક્ટ મૂકતા હોય છે એની પહેલાં રિસર્ચ અને સહિતની તમામ જે કામગીરી કરવી જોઈતી હોય છે એ નથી કરતા અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। લગભગ 2 થી 2.5 વર્ષથી આ બિલ્ડિંગ છે બનીને તૈયાર છે, પરંતુ અહીંયા કોઈ કાર પાર્ક કરવા નથી આવતું કે પછી ઓફિસો વેચાણથી લેવા માટે કોઈ તૈયાર નથી અને એના જ કારણે સૌથી મોંઘી અથવા તો સૌથી પ્રાઇમવાળી જગ્યા પર આવેલ આ મલ્ટી લેવલ પાર્કિંગ હવે કિંમત ઘટાડીને ત્યારબાદ એને પુનઃ વેચાણ માટે મહાનગરપાલિકા તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મહેશ સિંધે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।